सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। श्रीभगवानुवाच तत्क्षेत्रं यच्च यादृक् वाल्यूम उसको कर दे। यद्विकारी यतश्च यत् स च यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु। ऋषिभिर्बहुधा गीतम् छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः। तो टीकाकर समझाव्યું કે એના બે શ્લોકમાં ભગવાને ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રનો વિભાગ કરીને સમજાવ્યું. અને ક્ષેત્રજ્ઞ આત્મા બ્રહ્મ છે એ પણ સમજાવ્યું, પ્રતિપાદન કર્યું. તો હવે એ જ વસ્તુ ભગવાન ફરી કહી રહ્યા છે, વિસ્તારથી કહી રહ્યા છે. અધુના શ્રુતિયુક્તિભિઃ, હવે શ્રુતિનો આશ્રય લઈને, ઉપનિષદ વગેરેનો આશ્રય લઈને, યુક્તિભિઃ, યુક્તિનો આશ્રય લઈને, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિવેકે સમ્યક કૃતે, કહે છે કે ભગવાને વિવેક તો કર્યો જ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો, પણ પુંસઃ સંસારિત્વ ભ્રમો નિશેષેણ નિવર્તતે. માણસ સંસારિત્વ ભ્રમ, સંસારી છું, સુખી દુઃખી છું, કરતા ભોગતા છું, આ પ્રકારનો જે ભ્રમ પોતે ધરાવે છે, નિશેષેણ નિવર્ત, એ ભ્રમ જે નિશેષેણ
કોઈ શેષ રાગ આવે નિવૃત્ત થઈ જાય. જ્યારે ક્ષેત્ર ક્ષેત્ર વિવેકે સમ્યક કૃતે, ભગવાને જે કર્યું છે એ જ ક્ષેત્ર અને ક્ષેત્રનો વિવેક. ક્ષેત્રજ્ઞને ક્ષેત્રથી ભિન્ન માનવું, જાણવું, અને ક્ષેત્રને બ્રહ્મથી અભિન્ન માનવું, આ પ્રકારે અનન્ય માનવું. ચાલો, આજે ભગવાને કહ્યું એ જ વિવેક સમ્યક કૃતે જ્યારે આપણે સારી રીતે કરી શકીએ, આપણા મનમાં સારી રીતે વળે એ જ વિવેક થાય. શ્રુતિ અને યુક્તિના આધારથી તો વિવેક તો છે, પણ જ્યારે વધારે સારી રીતે થાય, સ્પષ્ટતાથી થાય. એ વિવેક જ વાસ્તવમાં ભ્રમને દૂર કરનાર છે. હું સંસારી છું, કરતા ભોગતા છું, સુખી દુઃખી છું, એ ભ્રમનું નિવારણ કરનાર આ વિવેક જ છે. જ્યારે હું અર્થાત આત્માનું ક્ષેત્રજ્ઞનું વાસ્તવિક સ્વરૂપ જાણું. અન્યથા આ એક વિવેક જ છે જે આપણને ભ્રમથી મુક્ત કરનારો છે. બીજું કોઈ રીતે થાય નહીં. અવિવેક, ભ્રમ એટલે અવિવેક, અને તેથી વિવેક જ છે એનું અવસર છે. એથી બોધ એ તો ભગવાન જાણે કે ફરી એવું આપણે બોધ આપવા માંગે છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિવેક છે એ સમ્યક કર્તવ્ય સારી રીતે થવો જોઈએ. એ માટે પોતે ફરી એ વિવેક કરે છે. આપણી બુદ્ધિમાં વિવેક સારી થવો જોઈએ. એ માટે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો સ્વરૂપમ વિશેષતઃ સમ્યક વિભજ્ય. ક્ષેત્ર અને ક્ષેત્રના સ્વરૂપને વળી વિશેષ કરીને સારી રીતે વિભક્ત કરીને ભગવાન પ્રદર્શિત કરવા માગે છે. એ માટે પ્રસ્તાવના કરે છે તત્ક્ષેત્રમ યચ્ યાદૃક છે યદ વિકારી યતસ્યત. પહેલી પંક્તિમાં ક્ષેત્ર વિશે કહેવામાં આવ્યું. તત્ક્ષેત્રમ એક ક્ષેત્ર શું છે, યદ કયું શું છે, યાદૃક કેવું છે, યદ વિકારી કયા પ્રકારના વિકાર ધરાવનારું છે, યતસ્યત કયા કારણમાંથી કયું કાર્ય જન્મે છે. આ પ્રકારે ક્ષેત્રના બધી રીતે જાણીએ. આ શરીર ક્ષેત્ર છે, બરાબર છે, પણ છતાં એ ક્ષેત્ર વિશે પણ આપણે વ્યવસ્થિત સ્પષ્ટ રીતે વિગતવાર જાણવું જોઈએ. જેને ઇદમ શરીર કહેવામાં, ઇદમ શરીરમ કહેવામાં આવ્યું. વાસ્તવમાં એ ક્ષેત્ર શું છે, શું સ્વભાવ છે, શું સ્વરૂપ છે, યદ વિકારી કયા પ્રકારના વિકારો એમાંથી જન્મે છે, કેવા પ્રકારના એ વિશેષતાઓ ધર્મ ધરાવે છે, કયા કારણમાંથી કયું કાર્ય જન્મે છે. આ બધું ક્ષેત્રને અંતર્ગત છે. અર્થાત ક્ષેત્રની સ્પષ્ટ સમજ આપણે પ્રાપ્ત કરીએ. આપણે આ બધું ક્ષેત્ર વિશે જાણીએ તો કેમ, કારણ ક્ષેત્રને કેમ જાણવું જોઈએ. તત્ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞસ્ય સંસાર કારણ. આ ક્ષેત્રને ક્ષેત્રરૂપે ન જાણવામાં આવે, એને કોઈક રીતે આત્મારૂપે જાણવામાં આવે, એને ધર્મનો આત્મા પર અધ્યારોપ કરવામાં આવે તો એ સંસારનું કારણ બને છે. મારા જીવનમાં સંસારનું શું કારણ છે એ આ ક્ષેત્ર છે. એનું જેટલી વિગતવાર રીતે જાણવું સ્પષ્ટતાથી એટલું સંસારનું કારણ સ્પષ્ટ બને. તો સંસારનું કારણ પણ હું સ્પષ્ટ રીતે જાણું. યસ્મિન જ્ઞાતે સ્વયં સંસારી ન ભવતી. જે જાણવાથી હવે સંસારી ન રહે, કારણ કે હું જાણું કે સંસારી શેને કારણે હું માનું છું મારી જાતને. હું સંસારી હોઉં અને મારી જાતે સંસારી માનતો હોઉં તો માત્ર જાણવાથી કંઈ ન થાય. પણ સંસારી નથી અને ભ્રમથી મારી જાતને સંસારી માનું છું તો કઈ વસ્તુ છે આ ભ્રમ જન્માવનારી છે એ જ્યારે હું સમજું ત્યારે ભ્રમનું સ્વરૂપ સમજ્યું તો પછી સંસારીપણું જે મેં મારા પર અધ્યારોપ કર્યો છે ન થાય. એ તદ્યો વેદિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ તદ્વિદ. તો ક્ષેત્રજ્ઞ બીજો સચયો યત પ્રભાવસ્ય તત્સમાસેન મે શૃણુ. એક ક્ષેત્ર એક ક્ષેત્રજ્ઞ કેવો છે,
અર્થાત પોતાના યથાત્મથી કયુંનું સ્વરૂપ છે ક્ષેત્રજ્ઞનું. ઉપદ્રષ્ટા, અનમંતા છે, ભર્તા, ભોગતા, મહેશ્વર વગેરે કહેશે. યદ પ્રભાવ છે અને શું શું પ્રભાવ છે. સર્વત પાણીપાદ અંદર સર્વતોક્ષ શિરોમુખમ વગેરે એનો પ્રભાવ. યસ્મિન વિજ્ઞાતે સ્વયં મુક્તો ભવતિ. તો પહેલાં તો ક્ષેત્રને જાણવું જોઈએ કે આ સંસારનું કારણ છે. એ રીતે સંસારના કારણે જાણવાથી આપણે કારણમાંથી મુક્ત થઈએ. અમારું શું વાસ્તવિક સ્વરૂપ, ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ મારું વાસ્તવિક જાણવાથી પણ હું સંસારથી મુક્ત થઉં. એટલા માટે ક્ષેત્રજ્ઞ બંનેને સ્પષ્ટ જાણવું જોઈએ. તેથી એનું સ્વરૂપ સમાસ એના સંક્ષિપ્ત તને કહીશ, એ તું સાંભળ. એ સાંભળીને બરાબર સમજ, યથાર્થ નિશ્ચય કર, એ જ્ઞાનમાં નિષ્ઠ બન. આ પ્રકાર તો મુક્ત બનીશ. તો ભગવાન હવે બીજા શ્લોકમાં કહે છે કે જે મેં કહ્યું અને જે હું કહેવા જઈ રહ્યો છું એ સર્વના આધારે કહે શ્રુતિભિ સૂત્રૈ મહર્ષિભિશ્ચ. શ્રુતિઓમાં, સૂત્રોમાં, મહર્ષિઓ વડે પણ આ જ અર્થનો નિશ્ચય થયેલો છે. અર્થાત હું જે કહેવા જઈ રહ્યો છું એ શ્રુતિ, સૂત્ર, મહર્ષિઓએ જે નિશ્ચય કર્યો છે એના પર આધારિત છે. એટલે કે હવે હું જે કહેવાનો છું એ બધા શાસ્ત્રો પર આધારિત છે. શાસ્ત્રજ્ઞ મહર્ષિ એટલે શાસ્ત્રને જાણનારા પર આધારિત છે. જેથી શ્રોતાને શ્રદ્ધા જન્મે, આસ્થા જન્મે, અને તો પછી એ વિવેકમાં પ્રવૃત્ત થાય. ઋષિભિર બહુધા ગીતમ છંદોભિર્વિવેદૈઃ પૃથક્ બ્રહ્મસૂત્રપદૈશ્ચૈવ હેતુમદ્ભિર્વિનિશ્ચિતૈઃ. તો શ્રુતિભિઃ બહુધા ગીતમ, ઋષિભિઃ બહુધા ગીતમ. વશિષ્ઠ વિષ્ણુ પુરાણાદિશુ, વશિષ્ઠ ઋષિએ, પરાશર વગેરે ઋષિઓએ ખૂબ રીતે પુરાણની અંદર ઋષિએ ભગવાનના સ્વરૂપનું બહુ ઉત્તમ પ્રતિપાદન કરેલું છે. એટલે શ્રીમદ ભાગવત વગેરે ગ્રંથોમાંથી આખો આત્મપ્રદીપ માત્ર જ્ઞાનના તમે અંશ જુઓ તો પણ કેટલું બધું વિસ્તૃત છે. અર્થાત ઇતિહાસમાં, શ્રુતિમાં, સ્મૃતિમાં, પુરાણમાં, ઇતિહાસમાં બધામાં આ જ્ઞાન ઉપલબ્ધ છે. એ બધા ઋષિઓ વડે રચાયેલા છે. પછી છંદોભિઃ વિવિધૈઃ પૃથક્. વિવિધ છંદોભિઃ વિવિધ પ્રકારના વેદથી, વેદની વિવિધ શાખાઓમાં, ઐતરેય ઉપનિષદ, ઋગ્વેદ, ઐતરેય શાખા, સૈક્ષત કથમ નેદમ મદ્રુતે સ્યાત. ઋગ્વેદ, તૈતરેય ઉપનિષદ, સવાયેશ પુરુષોન્નરસમય. આ પ્રકારે શ્રુતિમાં, છંદોમાં, છંદસની અંદર પણ, શ્રુતિમાં પણ વિવિધ સ્વરૂપમ વિભજ્ય ગીતમ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સ્વરૂપને વિભાગ કરીને કહેવામાં આવ્યું. એટલે ક્ષેત્રનું વર્ણન કરવામાં આવ્યું કે સમગ્ર જગત પંચમહાભૂતનું જગત, આ ઉપાધિ, ઇન્દ્રિયો, ઇન્દ્રિય વિષયો, અધિષ્ઠાન, દેવતો, આ બધું ક્ષેત્ર છે. કથું મતલબ એ મારા વગર શું કરશે? તો હું ક્ષેત્રજ્ઞ છું. તો મારા ક્ષેત્રનું વર્ણન કર્યા પછી કેવી રીતે ક્ષેત્રજ્ઞએ, પરમાત્માએ આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો બ્રહ્મરંધ્રમાંથી, એ પ્રકારે આ બંનેના સ્વરૂપને વિશેષતા જુદા કરીને કહેવામાં આવે. સવા એશ પુરુષોન્નરસમય. અન્નરસ પ્રાણ, અન્નમય કોશ, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, આ બધું ક્ષેત્રનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું. બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા ક્ષેત્રજ્ઞ સ્વરૂપ. આમ તયો સ્વરૂપ પૃથક વિભજ્ય ગીતમ કથિતમ. શ્રુતિમાં અને છંદમાં અને ઋષિ વડે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સ્વરૂપને વિભક્ત કરીને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ ક્ષેત્ર છે, આ ક્ષેત્રજ્ઞ છે.
બ્રહ્મસૂત્ર પદૈશ્ચૈવ હેતુમદ્ભિર વિનિશ્ચિતૈ વિનિશ્ચિતૈ બ્રહ્મસૂત્ર પદૈશ્ચૈવ પૃથક ગીતમ હેતુમદ્ભિ હેતુ અર્થાત યુક્તિપૂર્વક સમજાવવામાં આવ્યું જેથી આપણે નિશ્ચય પર આવી શકીએ જે એનો વાસ્તવિક અર્થ છે તો જે પ્રયુક્ત અર્થ છે વિવક્ષિત અર્થ છે વિકસિત અર્થને સિદ્ધ કરનારા પુરવાર કરવાના હેતુઓ છે યુક્તિઓ સાથે કહેવામાં આવે સૂત્રમાં. એટલે બ્રહ્મસૂત્રનો દૃષ્ટાંત લો તો હેતુ સહિત કહેવામાં આવે. જન્માદ્યસ્યતઃ દરેક અધિકરણની અંદર વિષય હોય, સંશય હોય, પૂર્વ પક્ષ હોય, ઉત્તર પક્ષ હોય, સિદ્ધાંત હોય, આ 5 અવયવ હોય પ્રત્યેક અધિકરણમાં. તો આ પ્રકારે પૂર્વ પક્ષી પણ પોતાનો યુક્તિ આપે, ઉત્તર પક્ષ આપે, હવે સિદ્ધાંત પર આવે. આ રીતે આખો ન્યાય ગ્રંથ છે. બ્રહ્મસૂત્ર જે છે એ ન્યાય ગ્રંથ છે. બ્રહ્મસૂત્ર પદૈ બ્રહ્મણ સૂચકાની બ્રહ્મસૂત્રાણી પદાની. બ્રહ્મનું સૂચન કરનાર કોઈ પદ છે બ્રહ્મનું વર્ણન તો ના કરી શકે, બ્રહ્મનું સૂચન કરનાર લક્ષ્યાર્થથી વાસ્તવમાં એનું પ્રતિપાદન કરનાર. સૂત્ર તો સૂચક કહેવામાં આવે. બ્રહ્મનું સૂચક બ્રહ્મણ સૂચકાની પદાની બ્રહ્મસૂત્રાણી પદાની પદ્યતે જેના વડે પદ્યતે કરણ વ્યુત્પત્તિ થઈ જેનાથી તત્વનું જ્ઞાન થાય એવું પદ કહેવામાં આવ્યું. આ ટીકાકારે તો બ્રહ્મસૂત્ર પદૈ સેવામાં બ્રહ્મસૂત્ર શબ્દ અર્થ બાદરાયણ સૂત્ર એવું કરવામાં કયો જન્માદ્યસ્યતઃ આમ પ્રથમ સૂત્ર. ભાષ્યકારે બાદરાયણ સૂત્ર નથી અર્થ કર્યો. બ્રહ્મસૂત્ર પદૈ બ્રહ્મણ સૂચકાની વાક્યાની બ્રહ્મસૂત્રાણી. બ્રહ્મનું સૂચન કરનારા વાક્યો છે એને બ્રહ્મસૂત્ર કયા. બ્રહ્મસૂત્ર પતૈ પદ્યતે ગમે તે બ્રહ્મનું સૂચન કરનાર બ્રહ્મનું પ્રતિપાદન કરનાર જે વાક્યો છે એના વડે જેને જાણવામાં આવે છે એ બ્રહ્મ એથી તાણી પદાની ઉચ્ચતે. ટૂંકમાં આ વાક્યો વડે બ્રહ્મનું જ્ઞાન થાય મળે એને બ્રહ્મનું સૂચન કરનારા પદ કે વાક્ય કહેવામાં આવે. તો કયા આત્મા એ તે ઉપાસિત સૂત્રાત્મક વાક્ય છે. વિદ્યા સૂત્ર છે, અવિદ્યા સૂત્ર છે, સૂત્રાત્મક વાક્યો. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ બ્રહ્મવિદ આપનોતિ પરમ વગેરે. હવે સૂત્રાત્મક વાક્યો છે જેના વડે બ્રહ્મનું નિરૂપણ થાય છે. ઉપનિષદ પણ આ પ્રકારના બ્રહ્મસૂત્રો ધરાવે છે. અર્થાત બ્રહ્મનું સૂચન કરનાર નિરૂપણ કરનારા વાક્યો એ વાક્યો જેનાથી બ્રહ્મનું નિરૂપણ થાય છે અને બ્રહ્મસૂત્ર પદ કહેવામાં આવે. તો એ અત્યારે બ્રહ્મસૂત્ર આત્મા જ્ઞાયતે આત્મા ઇત્યવ ઉપાસિત. તો આત્મા એ પ્રકારની ઉપાસના કરવી જોઈએ, એ પ્રકાર અન્વેષણ કરવું, એ પ્રકાર ધ્યાન કરવું જોઈએ. એ વાક્યો વડે આત્માનું જ્ઞાન થાય છે. હવે બ્રહ્મસૂત્રનો અર્થ જે બાદરાયણ સૂત્ર કરવામાં આવે એવું ક્યારે બને? બ્રહ્મસૂત્રની રચના ગીતા પહેલાં થઈ હોય ત્યારે. પણ વાસ્તવમાં આ સૂત્રો જે છે ને એ ગીતાનો આધાર લે છે. ક્યાંય સ્મૃતિ એવા શબ્દથી ભગવદ્ ગીતાનો ત્યાં નિર્દેશ કરવામાં આવ્યો છે. સ્મૃતિથી, શ્રુતિ તો ખરી જ. એટલે બ્રહ્મસૂત્રની રચના ભગવદ્ ગીતા પર થઈ હોય એવી સંભાવના નથી. અને માટે બ્રહ્મસૂત્રનો અર્થ બાદરાયણ સૂત્ર કરવામાં આવે તો પછી એ એના ગીતા કરતાં પણ વધારે પુરાણું થઈ ગયું ને. એટલે બ્રહ્મસૂત્ર ભાષ્યકાર કર્યો છે.
બ્રહ્મની વ્યાખ્યા કરનારા, સૂચન કરનારા, પ્રતિપાદન કરનારા એ સૂત્ર છે, વાક્ય છે, એ હેતુ સહિતના વાક્ય છે. હેતુમતભી હેતુ ધરાવનાર વાક્ય છે, જેના વડે બ્રહ્મનું નિરૂપણ કરવામાં આવે છે. એ બ્રહ્મસૂત્ર પદ. આપણે આગળ વધીએ તો 668માં પાન પર 5મા શ્લોકથી ટીકા કરે. એવં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો સર્વ વિવેચનસ્ય સર્વવેદ શાસ્ત્ર તદર્થજ્ઞ પ્રસિદ્ધત્વં પ્રતિપાદ્ય. ઋષિભીર બહુધા ગીતમ એ શ્લોકની અંદર ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો, ભગવાને કોઈ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો જ્ઞાન યત્ત જ્ઞાનમ મતમ મમ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું યથાર્થ જ્ઞાન છે, એ જ જ્ઞાન છે એવો મારો મત છે. કારણ કે એ મુક્ત કરનારું જ્ઞાન છે, એ પરાવિદ્યા છે. એટલા માટે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો જ્ઞાનમ યત્ત જ્ઞાનમ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સ્વરૂપનું વિવેચન કરીને ક્ષેત્રથી અન્ય ક્ષેત્રજ્ઞ જે છે એનું જ્ઞાન પ્રદાન કરનાર. ક્ષેત્ર મિથ્યા છે, ક્ષેત્રજ્ઞ સત્ય છે. આ રીતે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનું સ્પષ્ટ જ્ઞાન પ્રદાન કરનાર જે જ્ઞાન છે એ જ વાસ્તવમાં જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન છે. એટલા માટે સૌથી મહત્વનું છે, એ માટે આ આખો અધ્યાય માટે છે. એવમ આ પ્રકારે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો સર્વ વિવેચનસ્ય, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સ્વરૂપનું વિવેચન, ક્ષેત્રના સ્વરૂપનું વિવેચન અને ક્ષેત્રજ્ઞના સ્વરૂપનું વિવેચન. ભગવાન કહે છે ઋષિભિ બહુધા ગીતમ, ઋષિઓ વડે, છંદોભિ વેદ વડે, બ્રહ્મસૂત્ર વડે. તો સર્વવેદ શાસ્ત્ર, સર્વવેદ શાસ્ત્ર, વેદ અને શાસ્ત્ર એટલે પછી પુરાણ, સ્મૃતિ, પુરાણ ઇત્યાદિ બધું આવી જાય. ઋષિભી તદર્થજ્ઞ, ઋષિ કોને કહેવાય? આ શાસ્ત્રના અર્થને જાણનાર ઋષિ કહેવાય. અર્થાત શ્રુતિ, સ્મૃતિ, પુરાણ બધા શાસ્ત્રોમાં જે તત્વનું પ્રતિપાદન થયું છે એને જાણનારને આપણે ઋષિ કહીએ. એટલે તદ અર્થજ્ઞ, તદર્થજ્ઞ એટલે તદર્થમ જાનાતી, બધા વેદ અને શાસ્ત્રોમાં જેનું પ્રતિપાદન થયું છે એવું ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિશિષ્ટ કે વિભક્ત જ્ઞાન છે, વિશેષ જ્ઞાન છે, જાણનારના આપણે શું કહીએ? ઋષિ કહીએ. એટલે શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે અને શાસ્ત્રોના જ્ઞાતા ઋષિઓ છે એમાં પ્રસિદ્ધ છે. બધું શાસ્ત્રોમાં પ્રસિદ્ધ હોય, જો કોઈ સમજતું જ ના હોય અથવાનું જ્ઞાન કોને હોય જ નહીં, તો પ્રશ્ન થાય કે આ જ્ઞાન કોઈને થયું છે કે નહીં, થઈ શકે કે નહીં વગેરે. તો કે નહીં, ઋષિઓ જે શાસ્ત્રમાં જે કહ્યું છે એ જ ઋષિઓએ વાસ્તવમાં એને સમર્થન આપ્યું છે, પોતાના જ્ઞાનથી, પોતાના અનુભવથી સમર્થન આપ્યું છે. એટલા માટે આ પ્રામાણિક જ્ઞાન છે, વિશ્વસનીય જ્ઞાન છે. આવું પ્રતિપાદન કર્યું કે આ શ્લોકમાં, ચોથા શ્લોકમાં. તો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો જ્ઞાન યત્ત જ્ઞાનમ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન. અર્થાત આ બે વિષય તો કહે પ્રથમ ઉદ્દિષ્ટમ ક્ષેત્રમ પ્રતિપાદયતિ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન. એમાં ઉદ્દિષ્ટ શું? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. પહેલું કોણ છે? ક્ષેત્ર. પ્રથમ ઉદ્દિષ્ટમ ક્ષેત્રમ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાનમાં પહેલો કોનો નિર્દેશ? ક્ષેત્ર. ભગવાન પેલા ક્ષેત્રનું જ્ઞાન કહેશે, પછી ક્ષેત્રજ્ઞનું જ્ઞાન કહેશે. પ્રથમ ઉદ્દિષ્ટમ ક્ષેત્રમ પ્રતિપાદયતિ, પ્રથમ જેનો ઉદ્દિષ્ટ કરવામાં આવ્યું એ ક્ષેત્ર જે છે એનું પ્રતિપાદન કરશે. બે મહાભૂતે દ્વાભ્યામ, બે શ્લોકની અંદર
ક્ષેત્ર છે એનું પ્રતિપાદન કરશે. ઉદ્દેશ અને વિધેય એક વાક્યના બે અંશ હોય. સબ્જેક્ટ ને પ્રેડિકેટ અંગ્રેજીમાં કહેવામાં આવે. ઉદ્દેશ્ય વિધેય. પ્રેડિકેટ એટલે શું? સબ્જેક્ટને સમજાવનારી વસ્તુ. ઉદ્દેશ એટલે જાણીતું છે. વિધેય એટલે એને સમજાવનારું વાક્યમાં. એટલે અયોધ્યા નામની નગરી, સરયુ નદીના, એટલે અયોધ્યા જે છે એ ઉદ્દેશ્ય થયું. સરયુ નદીના નગરે ફલાણા વખત હતી એ શું થયું? વિધેય થયું. તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન, ક્ષેત્રને કહેવાય જે ઉદ્દેશ્ય છે, અને વિધેય એના વિશે જે કહેવાનું છે કહેવાશે. તો બે શ્લોકમાં ભગવાન પહેલા ક્ષેત્ર જે છે એનું ઉદ્દેશનું પ્રતિપાદન કરશે. તો 5મા અને 6ઠા શ્લોકમાં ભગવાન કહે, 5મા શ્લોકમાં કહે છે, મહાભૂતાન્યહંકારઃ બુદ્ધિરવ્યક્તમેવ ચ ઇન્દ્રિયાણિ દશૈકંચ પંચચેન્દ્રિયગોચરાઃ. તો ક્ષેત્રનું વર્ણન કરે. મહાભૂતાની, અહંકાર, બુદ્ધિ, અવ્યક્તમ, ઇન્દ્રિયાણી દશ, એકમ ચ મનઃ, પંચ ઇન્દ્રિય ગોચરાઃ. આટલી વાત કહી. આગળ બીજું પણ કહેશે મુખ્ય. તો સાંખ્ય લોકોએ જે પ્રકારે ક્ષેત્રનું નિરૂપણ કર્યું એ અહીંયા કહેવામાં આવે છે. એમની જે આખી પ્રક્રિયા છે એનો ઉપયોગ કરવામાં આવે. પછી સર્જનની પ્રક્રિયા કે મૂળ કારણ છે પ્રકૃતિ, જેને અવ્યક્ત પણ કહેવાય છે, અવ્યાકૃત પણ કહેવાય છે, પ્રકૃતિ કહેવાય છે. એમની સૌથી પહેલી ઉપર છે મહત્તત્વ, સમષ્ટિ બુદ્ધિ, જેને આપણે કહીએ. વેદાંતમાં હિરણ્ય ગર્ભ કહેવામાં આવે પણ મહત્તત્વ, સમષ્ટિ બુદ્ધિ, પછી સમષ્ટિ અહંકાર, પછી એમાંથી પંચ મહાભૂત, એમાંથી ઇન્દ્રિયો, એમાંથી વિષયો. આ પ્રકારે સાંખ્યશાસ્ત્ર સર્જનની પ્રક્રિયા સમજાવે છે. તો ભગવાન ઉલટેથી શરૂ કરે છે. મહાભૂત, અહંકાર, બુદ્ધિ, અવ્યક્તમ. અવ્યક્ત, પછી બુદ્ધિ, પછી અહંકાર, પછી મહાભૂતાની, પછી ઇન્દ્રિયાણી દશ, મન અને વિષયો. તો કે છે ટીકાકાર, મહાભૂતાની ભવંતી ભૂતાની. ભવંતી જે અસ્તિત્વમાં આવે છે, જે ઉત્પન્ન થાય છે, એના ભૂત. આકાશાદિની સૂક્ષ્માણી અપંચીકૃતાની. તો આકાશાથી પંચમહાભૂત આપણે જાણીએ છીએ. આકાશ હોય, જળ, પૃથ્વી, આકાશ જેમાં આદિ છે, પંચમહાભૂત. એ પણ જાણીએ છીએ પંચમહાભૂતની બે અવસ્થાઓ છે, સૂક્ષ્મ અવસ્થા અને સ્થૂળ અવસ્થા. તો ભગવાન જ્યારે મહાભૂતાની શબ્દનો પ્રયોગ કરે ત્યારે એ સૂક્ષ્મ મહાભૂતની વાત કરે છે કે સ્થૂળ મહાભૂતની વાત કરે છે? વેદાંતમાં સૂક્ષ્મ મહાભૂતની સૂક્ષ્મ અવસ્થાને તન્માત્રામાં કહેવામાં આવે છે, અથવા અપંચીકૃત કહેવામાં આવે છે, અને સ્થૂળ અવસ્થા એટલે પંચીકૃત અવસ્થા. તો ટીકાકાર કહે છે કે ભાઈ મહાભૂતાની શબ્દ ભગવાન અપંચીકૃત, જે પ્રકારે પ્રથમ મહાભૂતોએ જેવી રીતે અભિવ્યક્ત થયા એમની શુદ્ધ અવસ્થા, તન્માત્ર શુદ્ધ અવસ્થા, કશું કંઈ ભેગું થયું નથી, કોઈ મિશ્રણ થયું નથી. એ મિશ્રણ થયા પછી એને પંચીકૃત કહેવામાં આવ્યું, એટલે કે પછી એ સ્થૂળપણું ધારણ કર્યું. પરંતુ સર્જનની પ્રક્રિયામાં મહાભૂતો જ્યારે સર્જાયા, આત્મામાંથી આકાશ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી. આ પંચમહાભૂતો ઉત્પન્ન પહેલા થયા ત્યારે કેવા હતા? સૂક્ષ્મ અવસ્થામાં હતા.
એ તન માત્ર કહેવાય શુદ્ધ અવસ્થામાં હતા. મહાભૂત આકાશાદિની સૂક્ષ્મ અપંચીકૃતાની, માત્ર એમના શુદ્ધ સ્વરૂપમાં, એટલે કે એ હજી એમનું કોઈ મિશ્રણ થયું નથી, પંચીકરણ થયું નથી. એ પ્રકારની અવસ્થા જે મહાભૂતોની એ ભગવાન એનો અર્થ મહાભૂતાની એનો અર્થ થાય. પણ પંચીકૃતાની સ્થૂલાની તો કહે છે કે પંચચેન્દ્રિય ગોચરાહ, પછી ભગવાન કહે છે ને ઇન્દ્રિય ગોચરાહ, એ જ મહાભૂત ઇન્દ્રિય ગોચર બને. ગોચર એટલે વિષય, ઇન્દ્રિય ગોચર ઇન્દ્રિય વિષય. તો જે મહાભૂતને આપણે અનુભવીએ છીએ એ કેવા છે? ઇન્દ્રિય ગોચર છે, માટે સ્થૂલ કહેવામાં આવે છે. પરંતુ સ્થૂલીકરણ પહેલાંની અવસ્થા છે એને સૂક્ષ્મ કહેવામાં આવે છે, કારણ કે ઇન્દ્રિય ગોચર નથી. સૂક્ષ્મ આકાશ વાયુ વગેરે આપણે ઇન્દ્રિયોથી એનું વિષયકરણ ના કરી શકીએ. એટલે ભગવાન સ્થૂળ પંચમહાભૂતનો પણ નિર્દેશ કરશે. પંચચેન્દ્રિય ગોચરાહ, 5 ઇન્દ્રિય ગોચર વિષયો એ દ્વારા. એટલે તથા અત્ર તન્માત્ર ગૃહ્યંતે ભૂત શબ્દેના, એટલે અહીંયા પંચમહાભૂત શબ્દથી પંચ તન્માત્ર સમજવાની. અપંચીકૃત મહાભૂત. તો મહાભૂત કેમ કહેવામાં આવે? પહેલા ભવંતી ભૂતાની, જે અસ્તિત્વમાં આવે છે, એનું સર્જન થાય છે, અભિવ્યક્ત થાય છે, એને ભૂત કહેવામાં આવ્યા. આત્મામાંથી પહેલાં આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી આમ ભવંતી અસ્તિત્વમાં આવે છે, માટે ભૂત કહેવામાં આવે. મહાભૂતાની, મહાન તેજતાની ભૂતાની છે, મહાભૂતાની. મહત શબ્દનું પ્રથમા બહુવચન મહાંતિ કયું? નપુંસકલિંગમાં. મહાંતિ ચતાની ભૂતાની મહાભૂતાની. કયો સમાસ થયો આ? દ્વંદ્વના કર્મધારય. મહાન દેજતાની ભૂતાની વિશેષણ થયું ને, તો જે મહાન છે એવા ભૂત મહાભૂત. તો ભૂતને મહાન કેમ કહેવામાં આવે? સર્વવ્યાપકત્વાદ ભૂતાના મહત્વમ. આ પંચમહાભૂતમાંથી સમગ્ર કાર્ય જગત સર્જાય છે ને. પંચમહાભૂત છે એ બીજ છે, એમાંથી સમગ્ર જગત સર્જાયું. આ પંચમહાભૂત કહેવાય છે કારણ છે, ઉપાદાન કારણ કહો. એનો શું સ્વભાવ છે? કાર્યને વ્યાપ્ત કરવું. તે માટી ઉપાદાન કારણ છે, ઘડો વગેરે કાર્ય છે, તો ઉપાદાન કારણ આ ઘડા વગેરેમાં વ્યાપ્ત હોય. તેવી રીતે પંચમહાભૂત કારણ છે, એમાંથી બધું નામ રૂપાત્મક સ્થૂળ જગત સર્જાયું. એટલે મહાભૂત બધામાં વ્યાપ્ત, બધામાં જે કે નામ પંચમહાભૂત વ્યાપ્ત છે. સર્વ કાર્ય વ્યાપકત્વાદ ભૂતાના મહત્વ મહાન છે, સર્વ વ્યાપક છે, સર્વ કાર્યમાં વ્યાપક છે, વ્યાપ્ત છે. એટલે પંચમહાભૂતને મહા કહેવાય, મહાભૂતાની. મહાભૂતાની અહંકાર ભગવાન વિપરીત ક્રમ છે. મહાભૂત સમય જન્મે, અહંકારમાંથી જન્મ્યા. મહાભૂત કારણમ સાંખ્યની પ્રક્રિયા પ્રમાણે અહંકાર, સમષ્ટિ અહંકાર, પછી પંચમહાભૂત. પંચમહાભૂત સૂક્ષ્મ, એનું કારણ અહંકાર, સમષ્ટિ અહંકાર. એટલે અહીંયા ટીકાકાર છે સાંખ્ય કારિકામાં અધિક નાના વાક્યો કહે છે. અહંકારાત પંચતન્માત્રની શ્રુતે. શ્રુતિ ક્યાં છે? સાંખ્ય દર્શન છે ખરેખર તો, એની શ્રુતિ કહો તો બરાબર છે, પણ સાંખ્ય કારિકા. અહંકારાત પંચતન્માત્રાની, અહંકારાત અહંકારમાંથી પાંચમી વ્યક્તિ અપાદાન પંચમી અહંકાર રૂપી કારણમાંથી પંચતન્માત્ર સર્જાઈ. મહાભૂતાની અહંકાર બુદ્ધિ. બુદ્ધિ એટલે શું? બુદ્ધિ સમષ્ટિ બુદ્ધિ મહત્તત્વમ. સાંખ્ય લોકો મહત્તત્વ કહે છે, સમષ્ટિ બુદ્ધિ કહે છે. મહત્તત્વમ અહંકાર કારણમ મહત અહંકાર એ શ્રુતે. વળી પાછું કહ્યું મહત્તત્વને અહંકારનું સર્જન થયું. પહેલાં જ્ઞાનનું સર્જન થાય,
બુદ્ધિનું સર્જન થાય. પછી બુદ્ધિ સમષ્ટિમાં અહમભાવ ધરાવે ત્યારે સમષ્ટિ અહંકારનું સર્જન થાય. પછી એમાં ઈચ્છા જન્મે, સર્જન થાય વગેરે. પછી એને સાધન જોઈએ, એને ઇન્દ્રિયો જોઈએ, મહાભૂત જોઈએ વગેરે. મહાભૂત પછી ઇન્દ્રિયો વગેરે. આપણે એમ કે યો બ્રહ્માંડ વિદધાતિ પૂર્વમ, ભગવાન નારાયણ પહેલા બ્રહ્માજીનું સર્જન કરે. બ્રહ્માજી એટલે મહત્તત્વ, સમષ્ટિ બુદ્ધિ, સમષ્ટિ જ્ઞાન. યો વેદાંશ પ્રેરણોથી, એ બ્રહ્માજીને ભગવાન સ્વયં વેદનું જ્ઞાન પ્રદાન કરે. એટલે સમષ્ટિ બુદ્ધિ, સમષ્ટિ જ્ઞાન. પછી અવ્યક્તમેવ છે મહાભૂતાની અહંકાર બુદ્ધિ અવ્યક્તમ. તો શું મહત્નું મૂળ કારણ, મહત્ પણ એમ ઉત્પન્ન થયું સમષ્ટિ બુદ્ધિ ઉત્પન્ન થઈ અવ્યક્ત મૂળ કારણ. મૂળ પ્રકૃતિ મૂળ કારણ. મહદાદિવત ન વ્યજ્યતને અવ્યક્ત કામ આવી. મૂળ કારણ છે ને અવ્યક્ત કામ. કારણ કે આ બુદ્ધિ છે, અહંકાર છે, મહાભૂત છે, બધા કેવા વ્યક્ત થયેલા છે. પરંતુ આ જે પ્રકૃતિ છે મૂળ કારણ વ્યક્ત થઈ નથી, મળે વ્યક્ત કહેવામાં આવ્યું. મહદાદિવત ન વ્યજ્યતે ઇતિ અવ્યક્તમ. મહત્ વગેરે વ્યક્ત થયા છે એ બધાની કારણ અવસ્થા છે. જેવી રીતે કોઈક આપણે છોડો રોપ્યો તો પહેલાં બીજ હોય, એમાંથી પછી અંકુર ફૂટે. અંકુર કેવો છે? વ્યક્ત છે. બીજ કેવું છે? વ્યક્ત છે. આમ કારણ વ્યક્ત હોય, કાર્ય અવ્યક્ત હોય, ઉપાદાન કારણ. પણ કાર્ય વચ્ચે આપણે કારણનું અનુમાન કરી શકીએ. એટલે અવ્યક્ત બધું અનુમાનનો જ વિષય, છતાં પણ અવ્યક્ત કારણ હોવું જ જોઈએ, બીજ રૂપ. એટલે કહે છે કે મહદાદિવત ન વ્યજ્યતે અવ્યક્તમ અથવા અવ્યાકૃતમ. એવું પણ શાસ્ત્રમાં શબ્દ છે, તદ્ધેયમ તર્હિ અવ્યાકૃતમાસીદ. જગત બીજમ, બીજ એટલે કારણ, જગતનું કારણ છે. ત્રિગુણાત્મકમ સાંખ્ય કે પ્રકૃતિ કેવી છે? સત્વરજસ્તમો ગુણાત્મિકા પ્રકૃતિ. સત્વરજસ્તમસ આ ત્રણ ગુણોની બનેલી પ્રકૃતિ. કે જગત આ ત્રણ ગુણોનું બનેલું આપણે જોઈએ છે. જગતમાં સત્વ, રજસ અને તમસ વ્યાપ્ત છે. તમસ એટલે અંધકાર, રજસ એટલે પ્રવૃત્તિ, સત્વ એટલે પ્રકાશ, શાંતિ, પ્રસન્નતા, સ્વચ્છતા. જગત આ ત્રણ પ્રકાર, આ ત્રણ ગુણોનું બનેલું છે. અને તેથી કારણમાં પણ એ ત્રણ ગુણો હોવા જોઈએ. એટલે સાંખ્ય લોકો એમ કે પ્રકૃતિ છે ત્રિગુણાત્મિકા, આ ત્રણ ગુણોની બનેલી છે. એટલે કે મૂળ પ્રકૃતિ ત્રિગુણાત્મકમ જગત બીજમ. પ્રકૃતિ જગતનું બીજ કહો, કારણ કહો, તે ત્રણ ગુણોનું બનેલું છે. પરમેશ્વર શક્તિ પણ કહેવામાં આવ્યું. વેદાંતિન કહે થયું શું કે ભગવાન આવું આ કહે એટલે જાણે સાંખ્યની જ પ્રક્રિયા ભગવાન અપનાવતા હોય. પણ સાંખ્યના કેવા પ્રમાણે તો પ્રકૃતિ છે એને સ્વતંત્ર છે. પુરુષ એ ચૈતન્ય છે, સ્વતંત્ર છે, પણ પ્રકૃતિ પણ સ્વતંત્ર છે. એટલે ભગવાન એવું સ્વીકારતો કે એ નથી કે એ કહે છે કે નહીં પરમેશ્વર શક્તિ. પરમેશ્વર શક્તિમાન છે. આ કોણ કેવી શક્તિ છે? શક્તિ ક્યારે શક્તિમાનની સ્વતંત્ર ના હોય. શક્તિ શક્તિમાન પર આધારિત છે. આ પ્રકૃતિ ભલે શક્તિ હોય છતાં પણ પરમેશ્વરની શક્તિ છે. પરમેશ્વર શક્તિમાન છે. એમ કરીને પ્રકૃતિનું સ્વાતંત્ર્ય છે એનું અહીંયા આગળ ખંડન કરવામાં આવ્યું. ભલે સાંખ્યમાં પ્રયોજાયેલા આ બધા પારિભાષિક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હોય, ભગવદ્ ગીતાએ સાંખ્ય શાસ્ત્રનું પ્રતિપાદન નથી કે વેદાંતનું પ્રતિપાદન કરે છે. ભલે શબ્દ એનો હોય તો પ્રકૃતિ અર્થાત પછી સ્વતંત્ર નહીં. કેવી છે? પરમેશ્વર શક્તિ. આગળ ઉદ્દેશ થયો, આગળ ઉલ્લેખ થઈ ગયો. ભિન્ના પ્રકૃતિ રષ્ટતા અપરેયમિતસ્ત્વન્યા. ભગવાન 7મા અધ્યાયમાં અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ. ભૂમિરાપો નરો વાયુ ખમ મનો બુદ્ધિરેવ છે અહંકાર મેં ભિન્ના પ્રકૃતિ અષ્ટતા અપરા એમ ઇતિ. એ અપરા પ્રકૃતિ અષ્ટતા ભિન્ના. ઇતસ્ત્વન્યામ, એ અન્ય જે પરા પ્રકૃતિ છે અચેતન અને ચેતન.
એ પ્રકારે ભગવાને 7મા અધ્યાયમાં કહેલું જ છે. એવું ના બને કે એક અધ્યાયમાં કંઈક કહે અને બીજા અધ્યાયમાં એથી જુદું કહે. ત્યાં આ પ્રકૃતિ છે ને અપરા પ્રકૃતિ કહેવામાં આવી, ઉતરતી પ્રકૃતિ કહેવામાં આવી. અને જેની સન્નિધિમાં એ ચેતનોને બને એ ચેતનને પરા પ્રકૃતિ કહેવામાં આવી, પ્રતિબિંબિત ચેતનને પરા પ્રકૃતિ કહેવામાં આવી. અહીં જે તેથી ભગવાન એ જ વસ્તુ કહી રહ્યા છે, આપણે સમજવું પડે. મળે ક્ષેત્રમાં જે પ્રકૃતિ કહેવામાં આવે પેલી અપરા પ્રકૃતિ 7મા એ હોવી જોઈએ. એટલે કહે છે કે ભિન્ના, ત્યાં પણ અષ્ટદા ભિન્ના પ્રકૃતિ. પ્રકૃતિ છે એ 8 રીતે વિભક્ત થયેલી છે. ત્યાં આગળ પ્રકારમાં ભૂમિ, આપઃ, અનલ, વાયુ, ખમ, મન, બુદ્ધિ. અવ્યક્તમ ભૂમિરાપનો ખમનો બુદ્ધિરેવ છે, અહંકાર. આ પ્રકારે અષ્ટદા પ્રકૃતિ કહેવામાં આવી. એટલે એ જ વસ્તુ અહીંયા છે એવું ટીકાકાર કહેવા માંગે છે. એ અપરા યમ અપરા આ અપરા પ્રકૃતિ છે. ઇતસ્ત્વન્યામ પરામ પ્રકૃતિ છે, અન્ય પરા પ્રકૃતિ છે. તો 7મા અધ્યાયમાં જેને અષ્ટદા કહેવામાં આવી, અપરા પ્રકૃતિ કહેવામાં એ જ પ્રકૃતિ આ છે. બુદ્ધિ અવ્યક્તમ એવ છે. ભિન્ન અપરાય પ્રકૃતિ પ્રકૃતિ સ્વરૂપ અવધારણ था एवकार. અર્થાત જેને આગળ પ્રકૃતિ કહેવામાં આવે એ જ અહીંયા કહેવામાં આવે અવ્યક્ત. ટૂંકમાં 7મા અધ્યાયને અપરા પ્રકૃતિ કહેવામાં આવી, એને જ ભગવાન અવ્યક્ત કહે છે. એ ભાર દેવા માટે એ પ્રકૃતિ અવ્યક્તમ એવ છે. એ વકાર શું કહે છે? એ જ અપરા પ્રકૃતિ કહેવામાં આવી એ જ અવ્યક્ત છે. એ વચ્ચે ચકાર સમુચ્ચયાર્થ આ બધું મળીને અપરા પ્રકૃતિ થઈ કે પ્રકૃતિ થઈ. કે છે આગળ 669 પાન પર અવ્યક્તમેવ ક્ષેત્રસ્ય સ્વાભાવિકમ રૂપમ. તો ક્ષેત્રનું સ્વાભાવિક રૂપ કયું છે? અવ્યક્ત. મહદાદિભી સપ્તભી મૂળ સ્વરૂપ છે અવ્યક્ત, મૂળ કારણ. એ અવ્યક્ત જ કહો, પ્રકૃતિ કહો, એ જ પછી ધીમે વ્યક્ત થાય છે. તો 24 તત્વો કહેવામાં આવ્યા. સાંખ્યશાસ્ત્ર 24 તત્વો કહે છે. મહદાદિભી સપ્તભી. તો મહદથી જેનો પ્રારંભ 7, મહદ, અહંકાર અને મહાભૂતાની પંચ, એટલે કેટલા થયા? 7. તો મહદાદિ સપ્તભી. પછી બીજી પંક્તિમાં ઇન્દ્રિયાણી દશૈકંચ પંચચેન્દ્રિય ગોચરા શ્લોકની. ઇન્દ્રિયાણી દશ એકમ ચ મનઃ પંચ ઇન્દ્રિય ગોચરા, એટલે કેટલા થયા? 10 ઇન્દ્રિયો, 1 મન અને 5 વિષયો, એટલે કેટલા થયા? 100. એટલે સાચો જવાબ છે. એ વક્ષમાણ એ 16 ભાઈ. એટલે બીજી પંક્તિમાં કહે છે આ 16 જે છે એ કેવા છે? વિકાર. તો એ વિકારો છે. પેલા મહદાદિ સપ્ત અને પછી પેલા 11 મહદાદિ સપ્ત અને પછી આ અને 16 પેલા, બરાબર છે? 16 વિકારો. 7 છે એક કક્ષાના છે, 16 છે બીજી કક્ષાના છે. વિકારી ઉક્ત યદ વિકારી, આ બધા એના વિકારો છે. એટલે યદ વિકારી ક્ષેત્ર જે વિકાર ધરાવનારો છે. ચક્ષુરાદિની વાઘાદિની દશેન્દ્રિયાણી. ઇન્દ્રિયાની દશ એટલે કઈ 10? ચક્ષુરાદિની જ્ઞાનેન્દ્રિયો, વાઘાદિની કર્મેન્દ્રિયો, એમ 10. દશ એકમ છે. એકમ એટલે શું? અંતરિન્દ્રિયમ, અંતઃકરણ.
મનસ્ય કેટલા થયા? એકાદશ. પંચ ચ ઇન્દ્રિય ગોચરા, ઇન્દ્રિયોનો ગોચર 5, જ્ઞાનેન્દ્ર વિષયો 5 થયા. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એટલે કેટલા થયા? 16 થયા. એ તો આપણે ગણી લીધા. ઇન્દ્રિયાણી દશ એકમ છે, પંચ ઇન્દ્રિય ગોચરા, એમ કે 16 થયા. એ વિકાર છે, અંતિમ વિકાર. એટલે પ્રકૃતિ કેવી છે? મૂળ કારણ. પછીના 7 જે છે, મહત્તત્વ, અહંકાર અને પંચ મહાભૂત, એ કેવા છે? કાર્ય પણ છે ને કારણ પણ છે. આ પ્રકૃતિ છે ને માત્ર કારણ છે. સમજ પડી? એ કશાનું કાર્ય નથી, અનાદિ છે. એમાંથી જે આ 7 એક પછી એક જન્મ્યા, પહેલા મહત્તત્વ, પછી અહંકાર, પછી પંચ મહાભૂત. એ મહતનું કાર્ય શું છે? અહંકાર. એનું કાર્ય શું છે? પંચ મહાભૂત. એ પ્રત્યેક કાર્ય પણ છે એની આગળનાનું અને કારણ બધીની પછીનાનું. આમ મહત્તત્વ પણ કાર્ય છે એનું, પ્રકૃતિનું. કારણ છે અહંકાર. અહંકાર કાર્ય છે મહતનું, કારણ છે પંચમહાભૂતનું. પંચમહાભૂત કાર્ય છે, કારણ કાર્ય છે અહંકારનું, અને કારણ છે પછીના 16નું. આજે 7 આવે શું છે? કાર્ય કારણ 2 કહેવામાં આવ્યા. એટલે એને પ્રકૃતિ વિકૃતિ કહેવામાં આવે. પ્રકૃતિ એટલે કારણ, વિકૃતિ એટલે કાર્ય. તો પ્રકૃતિ માત્ર પ્રકૃતિ છે. પછીના 7 કેવા છે? પ્રકૃતિ અને વિકૃતિ બંને છે, કારણ પણ છે અને કાર્ય છે. છેલ્લા 16 જે છે એને માત્ર એમાંથી કોઈ કાર્ય જન્મતું નથી. આ પ્રકારે 24 તત્વ થાય. પહેલું તત્વ પ્રકૃતિ માત્ર કાર્ય છે, અરે કારણ છે, જેને પ્રકૃતિ કહેવામાં આવી. પછીના 7 કેવા છે? પ્રકૃતિ વિકૃત. પ્રકૃતિ કાર્ય પણ, કારણ પણ છે, કાર્ય પણ છે. અને પછીના 16 કેવા છે? માત્ર વિકૃતિ, માત્ર કાર્ય. આ પ્રકારે સાંઘિક શાસ્ત્ર 24 તત્વો સમજાવે. પ્રકૃતિ એટલે 1, પછીના 7 પ્રકૃતિ વિકૃત એટલે કેટલા થયા? 8, પછી 16 છે વિકૃત 24. એટલે કહે છે આ પ્રકારે ચતુર્વિંશતિ પદાર્થા. मूल प्रकृति अविकृति महराज्याः प्रकृति विकृतयः 7 षोडशकस्य विकारो. કહ્યું એમણે આ સાંખ્ય કારિકાનું વાક્ય. મૂળ પ્રકૃતિ અવિકૃતિ. મૂળ પ્રકૃતિ કેવું છે? એ વિકાર નથી, માત્ર કારણ છે. પછી વિકૃતિ મહદાદ્યાः પ્રકૃતિ વિકૃતયः. अभी महदाद्या प्रकृति विकृत है. महत अहंकार पंचमहाभूत प्रकृति विकृत है. प्रकृति विकृत बनने से 16 विकार है. छेल्ला 16 मात्र विकृति है, विकार है. आ केटला थया? 24 थया. અને પછી કોણ? પુરુષ. આ પ્રકૃતિ અને પુરુષ. ન પ્રકૃતિ ન વિકૃતિ પુરુષ. પુરુષ કહો, આત્મા કહો, ચૈતન્ય કહો, એ પ્રકૃતિ નથી, કશાનું કારણ પણ નથી, વિકૃતિ નથી, કશાનું કાર્ય પણ નથી. આ કાર્ય કારણ ભાવ ક્યાં છે? પ્રકૃતિમાં છે, ક્ષેત્રમાં છે. ક્ષેત્રજ્ઞ છે, પુરુષ છે, એ કારણ પણ નથી, કાર્ય પણ નથી. ન પ્રકૃતિ ન વિકૃતિ પુરુષ. આમ સાંખ્ય શાસ્ત્ર 25 તત્વની વાત કરે. જો પુરુષનો સમાવેશ કરીએ તો 25 તત્વ થાય. માત્ર પ્રકૃતિ ગણીએ તો 24 તત્વ થાય. તો યદ વિકારી અને કેવા વિકાર છે ક્ષેત્રના એ સમજાવવામાં આવ્યું. તત્ક્ષેત્ર યચ યાદૃક યદ વિકારી યતસ્ય યત યાદૃક એ કેવું છે? ઉક્ત વિશેષણ સ્ફુટયતિ. તો 6થા શ્લોકમાં કહે છે ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ
સંઘાતશ્ચેતના ધૃતિઃ એતક્ષેત્રમ સમાસેન સવિકારમુદાહૃતમ. પછી આગળ કહે છે ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંઘાત ચેતના ધૃતિ. એતत् ક્ષેત્રમ અક્ષ સમાસેન સંક્ષેપમાં આ પ્રકારે સવિકાર વિકાર સહિત આ ક્ષેત્ર છે એનું મેં સંક્ષેપમાં વર્ણન કર્યું. ભગવાન કહે છે તત્ક્ષેત્રમ યચ્ચ યાદૃચ્ચ યદ વિકારી યતસ્યત એ બધું છે એ આ બે શ્લોકમાં કહેવામાં આવ્યું. તો ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ ભગવાન વિશેષ કરીને આ ચારનો અહીંયા નિર્દેશ કરે છે ક્ષેત્રના વર્ણનમાં. આપણે જોયું પછીથી, કારણ કે વૈશેષિક લોકો છે, નૈયાયિકો છે, આ ચારને ક્ષેત્રજ્ઞના આત્માના ધર્મ માને છે. એટલે વેદાંતિ લોકો આ શ્લોક છે એને પ્રમાણ તરીકે પ્રસ્તુત. જો ભગવાન સ્પષ્ટ કહે છે કે ઈચ્છા દ્વેષ સુખ દુઃખ એ ક્ષેત્રના ધર્મ છે, અનાત્માના ધર્મ છે, આત્માના નહીં. તો પહેલા શબ્દો સમજ. ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ. ઈચ્છા કોને કહેવાય? ભોગ્યાની ઈચ્છતી અનયાયતી ઈચ્છા. ભોગ્યાની એટલે ભોગ્ય પદાર્થ વિષયો, ઈચ્છતી અનયા તો ઈચ્છતી અનયાયતી ઈચ્છા એવો અર્થ કર્યો. જેનાથી ઈચ્છા કરે છે એને ઈચ્છા કહેવાય. કેવું છે? તો જેનાથી ભોગ્ય પદાર્થોની ઈચ્છા કરે છે એને ઈચ્છા કહેવાય. કર્ણ વ્યુત્પત્તિ ઈચ્છતી અનાયાયતી ઈચ્છા. જેનાથી ઈચ્છા કરે છે એનું નામ ઈચ્છા. શેની ઈચ્છા કરે છે? ભોગ્ય પદાર્થોની, વિષયોની. એટલે એની ઈચ્છા કહો, રાગ કહો, રાગ કહો, વિશેષ પ્રીતિ કહો, આસક્તિ કહો. વિષયોમાં આસક્તિ હોય, પ્રીતિ હોય, રાગ હોય, એ ઈચ્છા જન્માવનારું છે ખરેખર. તો એ ઈચ્છા શબ્દથી ઈચ્છા કરતા રાગ એવો અર્થ કરવામાં આવ્યો. ભોગ્યાની ઈચ્છતી અનાયાયતી ઈચ્છા. જેનાથી ભોગ્ય પદાર્થની ઈચ્છા કરે છે એનું નામ ઈચ્છા. રાગને કારણે ભોગ્ય પદાર્થની ઈચ્છા જન્મે છે. રાગ કહો, વિષયમાં પ્રીતિ કહો, આસક્તિ કહો, વાસ્તવમાં એ જ વસ્તુની ઈચ્છાનું કારણ છે ને. આ વસ્તુ મને જોઈએ છે, ગમે છે, ત્યાર પછી મને એના માટે એટલે પ્રીતિ હોય, ગમો હોય તો પછી મને મેળવવાની ભોગવવાની ઈચ્છા જન્મે. ઈચ્છા શબ્દ ઈચ્છાનું કારણ કહેવામાં આવ્યું. કયું કારણ? રાગ. વિષય અથવા વિષયોમાં પ્રીતિ કહો, આસક્તિ કહો, રાગ કહો. કઈ ઈચ્છા પછી દ્વેષ કહે છે ભગવાન એટલા માટે. આમ દ્વેષનું વિરુદ્ધ તો રાગ છે ને. એટલે ઈચ્છા શબ્દ રાગ કરવામાં આવ્યો. કઈ રીતે? ઈચ્છતી અનયાયતી ઈચ્છા અથવા રાગ. જેનાથી ઈચ્છા કરે છે, રાગ કહો, વિષયમાં પ્રીતિ કહો, આસક્તિ કહો, એમાંથી ભોગ્ય વિષયની ઈચ્છા જન્મે. ઈચ્છા શબ્દ ઈચ્છાના કારણે રાગ કહેવામાં આવ્યો. રાગ. કે પછી શું છે? દ્વેષ છે ને. તો ઈચ્છા ને દ્વેષ એક કક્ષાને, રાગ દ્વેષ એક કક્ષાના છે. દ્વેષ અપ્રીતિ. કોઈ વિષય માટે પ્રીતિ હોય, આસક્તિ હોય એને રાગ કહેવાય. તો એને ભોગવવાની ઈચ્છા જન્માવે. કેટલાક માટે દ્વેષ હોય, અપ્રીતિ હોય તો એને ટાળવાની, દૂર કરવાની ઈચ્છા જન્માવે. આ પ્રકારે ઈચ્છા એટલે રાગ અને દ્વેષ એટલે દ્વેષ, અપ્રીતિ. ઈચ્છા દ્વેષ કહ્યું એટલે બધું આવી જાય. શું બધું આવી જાય? સત્વગુણાનામ શમદમ દયા ક્ષાંત્યાદીનામ. આ રાગ દ્વેષ તો રજોગુણ છે. રજોગુણનો વિશેષ નિર્દેશ કરવામાં આવ્યો. એ દ્વારા સત્વગુણ પણ સમજવું જોઈએ અને તમોગુણ પણ સમજવું જોઈએ. તો શમદમ દયા ક્ષાંત્યાદિ આ જે છે એ પણ ક્ષેત્રમાં જ આવી જાય.
ઈચ્છા માત્ર રાગદ્વેષ ક્ષેત્ર નહીં. રાગદ્વેષ તો રજોગુણની અભિવ્યક્તિ છે. આ તો એટલે સત્વગુણ સમજી લેવાનો, તમોગુણ સમજી લેવાનો. સત્વગુણમાં શું આવે? શમ, દમ, દયા, શાંતિ. એ બધું પણ સમજી લેવાનું પણ ક્ષેત્ર જ છે. તમોગુણાનામ નિદ્રા, આલસ્ય, મોહાદીનામ. નિદ્રા કહો, આળસ કહો, મોહ કહો, એ શું છે? તમોગુણ. એટલે વિશેષ કરીને રજોગુણનો અહીંયા નિર્દેશ કરવામાં આવ્યો. એ સાથે આપણે પેલાનો પણ સમાવેશ, એ કહેવાય પ્રતિનિધિ છે. એક રજોગુણ છે એ ત્રણેય ગુણનો પ્રતિનિધિ, ઉપલક્ષણ કહેવાય. એક અંશને કહીએ ને આખા સમગ્ર શું કહેવાય, સમગ્ર અંશને કયો અથવા એક ભાગને કયો, એટલે સમગ્રનો અહીંયા ઉપલક્ષણ થયું, નિર્દેશ થયો. એટલે નિદ્રા, આલસ્ય, મોહ ઉપલક્ષણ આ બધું ક્ષેત્રમાં આવી ગયા. ઈચ્છા દ્વેષાદયો રાજસ, સાત્વિક, તામસા સર્વ ઈચ્છા દ્વેષ વગેરે. રાજસ એટલે રજોગુણની વિકાર, સાત્વિક સત્વગુણનો વિકાર, તામસ તમોગુણનો વિકાર, સર્વે ક્ષેત્રાંત પાતિન. આ બધા ક્ષેત્ર અંતર્ગત છે. અંતઃકરણના ધર્મ છે. રાગદ્વેષ કહો, શમદમ કહો, નિદ્રા, આલસ્ય કહો, બધા કેવા છે? અંતઃકરણના ધર્મ છે. અમારે અંતઃકરણના ધર્મ હોવાને કારણે ક્ષેત્રમ. અને હા, ધર્મત્વાદ ક્ષેત્રમ સ્વયં એતૈ જન્માદિભ્ય ધર્મી ભવતી. આ ક્ષેત્રના ધર્મ છે. આ ધર્મનું ક્ષેત્ર છે એ કેવું છે? ધર્મી છે. એ તો ક્ષેત્રમ. આમ તો ભગવાનને ક્ષેત્ર કહે છે, પણ કહે છે કે અંતઃકરણ ધર્મત્વાદ ક્ષેત્રમ, અને સ્વયં જે છે એ ક્ષેત્રી એટલે ધર્મી. આ બધા ધર્મ છે એને ધરાવનાર ધર્મી બને. ચાલો પછી આપણે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.